करो मंगलाचरण चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नमः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानादिविराधस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीरातिशायिनम् लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानकरानिधि चतुर्विश्य सर्वे राजते दोषो पंचदारते नमः। प्रणाम दीदी, हूँ कीर्तन करूँ? हाँ करो। हाँ, मेरी हरी रे मधुपिया रे गायोरी मेरी हरी रे मधुपिया रे गायोरी आप मेरी ले गायोरी मेरी रे मधुपिया ले गायोरी आप न खात ग्वाल ही खावा वत रीति करी मोहे दे गायोरी मेरी भरी रे मातु किया ले गायोरी वृंदावन की सगन कुंज से ऊंची नीची मोसो कहे गायोरी गिरी परमानंद ब्रजवासी सावरो अंगुष्ठ दिखाई रस ले गायोरी मेरी भरी रे मातु किया ले गायोरी થઈ ગયું સરસ કર્યું. હો હજી તો દાનના દિવસને આમ વાર છે હજી પણ. હા પૃથ્વી તું શું કરીશ? કીર્તન. કીર્તન હા કર. મહામહોત્સવ શિવો થોડો એક સ્વર ઊંચો લઈને બોલ પૃથ્વી, એક સ્વર ઊંચો લઈને નખર.
महामहोत्सव श्री गोकुल गाम। ऊंचो ले जरा, मारी साथे बोल तो पकड़ाई जशे। क्या भक्ति एक साथे साथे बोल, एक वखत भक्ति बोले एनी साथे तू जोड़ाई जा, पछी भक्ति मूकी देशे। महामहोत्सव श्री गोकुल गाम। महामहोत्सव श्री गोकुल गाम। महामहोत्सव श्री गोकुल गाम। महामहोत्सव श्री गोकुल गाम। प्रेम जुअती जस गावत श्याम सुंदर कोले नामा। महामहोत्सव श्री गोकुल गाम। जहाँ तहाँ लीला अवतार खोरी कूरी जी मंथन गाम। जहाँ तहाँ लीला अवतार खोरी कूरी जी करत कुतूहल निस अरुबासर आनंद में बीतत सब यामा। महामहोत्सव श्री गोकुल गाम। आनंद में बीतत सब याम। महामहोत्सव श्री गोकुल गाम। नंद गोप सूत सब सुख याक मोहन मूरति पूरन काम। नंद गोप सूत सब सुख दायक मोहन मूरति पूरन काम। प्रभु प्रभु गिरिधर आनंद निधि नख शिखरूप सुभग विराम। महामहोत्सव श्री गोकुल गाम। प्रभु प्रभु गिरिधर हाँ, बहुत सरस गाયું हो ते। આપણે સ્વર પેલે પકડી લેવાનો, એના પછી કરીએ ને તો આપણા ગળાનો જે સ્કેલ હોય તે પ્રમાણે આપણાથી ગવાય. સરસ. ચલો, પ્રસંગ કોણ કરે છે? હા, કરો. કૃષ્ણદાસ વેદનની વાર્તા પ્રસંગ 7. ફરી એક વખત શ્રી આચાર્ય
ફરી એક વખત શ્રી આચાર્યજી બદ્રીનાથજીના મંદિરે પધાર્યા. તે વચમાં વેદવ્યાસજીની ગુફા આવી. ત્યાં કને શ્રી આચાર્યજી પધાર્યા ને ત્યાં જઈને શ્રી આચાર્યજીએ વેદવ્યાસજીને પ્રશ્ન કર્યો કે ઠાકોરજીએ જ્યારે ભ્રમણ ગીત કર્યું એમાં અડધો શ્લોક ઘટે છે, ત્યારે વેદવ્યાસજીએ તે અડધો શ્લોક બતાવ્યો ને પછી શ્રી આચાર્યજીએ એની ટીકા કરી. ત્યારે શ્રી વેદવ્યાસજીએ એમને કીધું કે તમે તો ધન્ય છો. પછી તે લોકો બદ્રીનાથજીના મંદિરે પધાર્યા. પછી તે લોકોએ પહેલે તો બદ્રીનાથજીના દર્શન કર્યા અને પછી શ્રી આચાર્યજીએ વેદવ્યાસજીને કીધું કે ના, એ દિવસે વામન દ્વાદશી હતી. ત્યારે શ્રી આચાર્યજીએ વેદવ્યાસજીને કીધું કે મને ફલાહાર જોઈએ. ત્યારે શ્રી વેદવ્યાસજી ફલાહાર ગોતવા ગયા તો એમને ક્યાંય પણ ફલાહાર ન મળ્યો. ત્યાં તો શ્રી કૃષ્ણદાસજી પધાર્યા ને તેમને પણ કીધું કે ક્યાંય પણ ફલાહાર નથી. ત્યારે શ્રી વેદવ્યાસજીએ કીધું કે શ્રી આચાર્યજી તમે જ હવે ભોજન બનાવો અને ઠાકોરજીને ધરાવો. તો ત્યારે શ્રી આચાર્યજીએ ભોજન બનાવ્યું ને ઠાકોરજીને ધરાવ્યું. પછી તેમને ભોજન કરીને તેનો પ્રસાદ લીધો ને પછી એમને તે વામન દ્વાદશીના વ્રત ન કરતા ને પછી એમને શું થયું? ફોન મ્યુટ થઈ ગયો. અચ્છા, સંબંધ થયો. હા, ચલો આમાંથી શીખ શબ્દો. હા, બોલો. શીખ છે આમાંથી કે આપણે કદી પણ જીદ ન કરવાની કે મને આ જોઈને ને આપણે ઠાકોરજીની સમય ઉપર સેવા કરવી ને. જે આમાંથી શબ્દ છે ઠાકોરજી આપણાથી મોટા છે ને આપણે એમને સન્માનથી બોલાવવું જોઈએ ને. ઠાકોરજી આપણા માલિક છે ને આપણે ઠાકોરજીના સેવક છીએ. ને જે મને આમાંથી પ્રશ્ન હતો કે ભ્રમણ ગીત એટલે શું? અચ્છા, એ તો ભક્તિ બતાવશે. ભક્તિ બતાવ. જે ભ્રમણ ગીત એટલે કે ઠાકોરજીએ ઉદ્ધવજીને બ્રજવાસીઓ માટે પત્ર લખીને મોકલાવ્યો હતો અને ઉદ્ધવજી કે ઠાકોરજી જયારે વ્રજભૂમિ મૂકીને અહીંયા મથુરા પધાર્યા પછી દ્વારકા નગરી વસાવી હતી. પછી એમના ભક્ત ઉદ્ધવજી એમના પાસે પધાર્યા હતા, ઠાકોરજી પાસે ગયા હતા. તો ઠાકોરજી એમને કહ્યું હતું પત્ર એમને સંદેશ તરીકે વ્રજમાં મોકલ્યા હતા. અને પછી ઉદ્ધવજી વ્રજમાં ગયા અને ત્યાં ઉદ્ધવજીને જે પણ એક્સપિરિયન્સ થયો ત્યાં વ્રજમાં એમને ગોપીઓ ઉદ્ધવજીએ કહ્યું કે હું ઠાકોરજીએ મને મોકલાવ્યા છે. તો ગોપીઓ એમને બધું કહેતી હતી કે ઠાકોરજી આ ભંવરા જેવા હતા, એટલે એક પાસે જાય ને પછી બીજા પાસે હાલ્યા જાય. એક ભક્તને દર્શન આપે પછી બીજા પાસે પધારે. એવી રીતે તો એવી રીતે ભ્રમર તો અને એક જગ્યાએ બધું બતાડતી હતી. તો એ ભંવરાની ત્યાં ઉદ્ધવજી ઉભા હતા અને ગોપીજનો ઉભા હતા. તો ભંવરાને જોઈ અને ગોપીજનોએ કીધું કે આ ઠાકોરજી આ ભંવરા જેવા જ છે, એક જગ્યાએ ટકતા એટલે એક જગ્યાએ નથી હોતા, બધા પાસે હોય. પછી બધા પાસે પધારે છે, બધી જગ્યાએ પધારે છે. તો
તો એને ભ્રમર ગીત જે મને એટલું ખબર છે. ત્યારે બ્રજ ભક્તોએ ઠાકોરજીને ભમરો ત્યાં જોયો ને એને જોઈને ઠાકોરજીની યાદ આવી ગઈ અને એમણે ભમરાને ઉદ્દેશીને મનમાં ઠાકોરનો ભાવ રાખીને જે ગીત ગાયું એ ભ્રમર ગીત. પછી બીજું કઈ આમાં શ્લોક તો પછી પેલા હજી આમાં તો કેટલું બધું છે ને પ્રસંગમાં કેટલું બધું. વ્યાસજી કોણ છે? વ્યાસજી ઠાકોરજીનો અવતાર છે. અચ્છા. જે લોકોને વ્યાસજીના વિષયમાં જે કંઈ પણ ખબર હોય તે બોલો વારાફરતી. મને એમ ખબર છે વેદવ્યાસજી એમને ઠાકોરજી ના અવતાર છે. એમનું નામ એમને 4 વેદ બનાવ્યા છે એટલે એમનું નામ વેદવ્યાસ છે. એક વેદમાંથી 4 વેદના પ્રકાર કર્યા છે. વેદના 4 પ્રકાર ગયા છે એટલા માટે એમનું નામ વેદવ્યાસજી રાખવાનું. એમનું બીજું નામ બીજું નામ और कोई बोलो જેમને જેમને જે ખબર હોય તે બોલતા જાઓ. એટલું જ ખબર છે ભક્તિ? મને પણ વધારે નથી ખબર. મને પણ આટલું જ ખબર છે. વેદ વ્યાસ આ શબ્દ તો આપણા માટે શબ્દમાં જ એનો અર્થ છુપાયેલો છે. આ એમનું સાચું નામ નથી. કોઈ વ્યક્તિ કોઈ કામ કરે, જેમ નરેન્દ્ર મોદી છે એમને પ્રધાનમંત્રી આપણે કહીએ તો એ જે પોસ્ટ ઉપર છે એ પોસ્ટનું નામ છે, વ્યક્તિનું નામ નથી. વ્યક્તિનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી એમ છે. એવી રીતે વ્યાસ એક પોસ્ટ છે. એટલે ટાઈમ ટુ ટાઈમ વ્યાસ પોસ્ટ ઉપર કોઈને કોઈ વ્યક્તિ આવે અને એ પોતાનું કાર્ય કરે, ઠાકોરજી જે આજ્ઞા કરી હોય તે. એમાં એનું મુખ્ય કાર્ય છે વેદનો વિભાગ કરવો. જેમ આપણે ત્યાં હવે તમને લોકો તો હવે જમાના વીતી ગયા. અમારા જમાનામાં જૂના વર્ષની બધી નોટ્સ હોય ને એમાંથી નોટબુકમાંથી જે કોરા પાના હોય એ બધા અલગ કરી દેતા અને જે લખાયેલા પાના હોય વાપરેલા એ બધા પસ્તીમાં જતા. ન લખાયેલા પાના હોય એને અહીંયા કાગદીની દુકાન છે એમને આપતા. એ કાગદી એને બાઇન્ડ કરીને એને એ છોટા છોટા પાના હોય કોરા એની ફરીથી એક નોટ બનાવી આપતો. એ નોટ રફ નોટબુક તરીકે કામ આવતી, 200 પાના 300 પાનાની એવી. તો આને બાઇન્ડિંગ છે એક જાતનું. છૂટું છૂટું હોય એને બાઇન્ડ કરી દેવાનું. જે છૂટું હોય એને ભેગું કરવું, એવી રીતે જે ભેગું હોય એને છૂટું કરી દેવું. તો બહુ જાડી કોઈ પુસ્તક હોય તો એ પુસ્તકને આપણે ઉપાડી ન શકતા હોઈએ અને વારંવાર ઉપયોગમાં આવે તો એનું બાઇન્ડિંગ તૂટી જાય. તો એવી પુસ્તકો છે એને છૂટું છૂટું બાઇન્ડિંગ કરી દેતા. મોટી પુસ્તકો એને 2 ભાગ કરી દે, 3 ભાગ, 4 ભાગ એમ. આપણે જેમ પેલા ભાગવતજી પ્રકાશિત કર્યા એ 2 ભાગમાં હતા, પણ એટલા મોટા કે એક એક ભાગનું વજન 2-2 કિલો થાય. તો એને આપણે પછી 4 ભાગમાં ડિવાઈડ કરી દીધા. તો એનો વ્યાસ થયો કહેવાય. તો જે પેલા એક આખો વેદ હતો એ વેદને 4 ભાગમાં ડિવાઈડ કરી દીધું તો વેદવ્યાસ કહેવાયા.
તો વેદનું જે વિભાજન કરે એ વેદવ્યાસ. એ વેદવ્યાસજીએ જ પુરાણોનું વિભાજન કર્યું. પહેલે પુરાણ પણ એક જ હતો, પણ એ પુરાણને ફરીથી 18 પુરાણમાં એમણે ડિવાઈડ કરી દીધા. તો પહેલું કાર્ય વેદોનું વિભાજન, બીજું પુરાણોનું વિભાજન, ત્રીજું મહાભારતનું લેખન, એ એમનું છેલ્લું કાર્ય. તો એ જે વેદવ્યાસ છે એમના પિતા પરાશર હતા. એમની માતાનું નામ સત્યવતી. પરાશર ઋષિ હતા. એ ઋષિના પુત્ર વેદવ્યાસ થયા. એમને બાદરાયણ પણ કહેવાય છે. તો બાદરાયણ, વ્યાસ, વેદવ્યાસ, પારાશર્ય વ્યાસ. ભક્તિ આ બધું લખજે. હો, હા. બાદરાયણ વ્યાસ, પારાશર્ય વ્યાસ. પારાશર છે એમના પિતા હતા. એટલો જેમ ભરતનો દીકરો ભારત કહેવાય તેવી રીતે, કે પાંડવના દીકરા પાંડવ કહેવાયા તેવી રીતે આ પરાશરના પુત્ર પારાશર્ય. વ્યાસ તો પોસ્ટ છે એટલે દરેકમાં કોમન છે, અથવા તો એ ન લખવું હોય તો ખાલી બાદરાયણ. બાદરાયણ એટલા માટે કે હમણાં જે તે પ્રસંગ સંભળાયો ને પ્રથમે છે બદ્રીનાથ. બદ્રીનાથ તો ભગવાનનું નામ છે. બદ્રી એ પર્વતનું નામ છે. બદ્રી પર્વત એના જે નાથ એ બદ્રીનાથ. જેમ ગોવર્ધન નાથ, ગોવર્ધન પર્વત એના નાથ, એના ઉપર જે બિરાજે છે તે. એમ ઠાકોરજી બદ્રી પર્વત પર બિરાજ્યા અને ત્યાં તપસ્યા કરી રહ્યા છે, તો બદ્રીનાથ. તે રીતે બદ્રીનારાયણ પણ પ્રસિદ્ધ છે. ત્યાં વ્યાસ પોતે રહેતા, એટલે વ્યાસાશ્રમ ત્યાં છે, જ્યાં એમણે મહાભારતનું લેખ કર્યું અને જ્યાં આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજી એમને મળ્યા એનો પ્રસંગ આવે છે તે. એટલે બદ્રી આયન બાદરાયણ એ રીતે આ શબ્દ બને છે. તો બદ્રી પર્વત જેમનું અયન એટલે ઘર છે, નિવાસ છે, એ બાદરાયણ. તો આ એમનો પિતા માતા નો પરિચય, એમનું નિવાસ સ્થાન, એમનાથી એમનું નામ. વ્યાસ એક પોસ્ટ છે અને એમણે જે કાર્ય કર્યા એ યુગે યુગે વ્યાસનો જન્મ થાય છે અને જે કાર્ય કરે છે વેદોનું વિભાજન, પુરાણોનું વિભાજન, મહાભારત લેખન. તે જ રીતે વેદાંત સૂત્ર એટલે કે બ્રહ્મસૂત્ર એનું લેખન. તો વ્યાસજીની જે પ્રસિદ્ધ કાર્યો છે આ 4 થયા: વેદોનું વિભાજન, પુરાણોનું વિભાજન, મહાભારતનું લેખન અને બ્રહ્મસૂત્રનું લેખન અથવા વેદાંત સૂત્રોનું લેખન. બાકી તો એમના જે પ્રસંગો છે એ બધા મહાભારતમાં બહુ પ્રસિદ્ધ છે. મહાભારતનું યુદ્ધ થયું તે વખતે ધૃતરાષ્ટ્ર તો જન્મથી અંધ હતા, તો એમને બહુ મનમાં કે હું આ યુદ્ધને કેવી રીતે જોઉં. તો એમણે ઈચ્છા હતી તો વ્યાસજીએ ત્યાં સંજય હતા
દાસી પુત્ર હતા. એમને દિવ્ય ચક્ષુ આપ્યા. તો એ ધૃતરાષ્ટ્રના પાસે બેઠા બેઠા જ કુરુક્ષેત્રમાં જે યુદ્ધ ચાલતું એ જોઈ શકતા અને એનું વર્ણન એમણે ધૃતરાષ્ટ્રને કહી સંભળાવ્યું. તો ભગવદ્ ગીતા પણ સંજયના જ મુખથી આપણને પ્રાપ્ત થાય છે, જે ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. તો આ વ્યાસજી થયા. આ એક અવતાર છે, ભગવાનનો જ્ઞાન ગુણનો અવતાર છે. અવતારના જે જુદા જુદા પ્રકારો છે એમાં વ્યાસ એ ગુણા એટલે કલા અવતાર કહેવાશે. કલાનો મતલબ ચંદ્રમાં એક 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 કલા રોજ વધતો જાય કે ઘટતો જાય, તો એ 15 દિવસમાં એના 15 કલાઓ છે એની ગણતરી આપણે કરી શકીએ. તો ભગવાનનો માની લો કે 16 કલા પૂર્ણ ભગવાન હોય, તો એમાંની એક કલા એટલે જ્ઞાન કલા. એ જ્ઞાન કલાનો અવતાર વ્યાસ છે, એટલે એ કલાવતાર કહેવાય છે. મને લાગે છે આટલો પરિચય વ્યાસજીનો ઘણો છે. પછી આમાં દાન એકાદશી અને આજે તો પદ પણ દાન ગાયું અને વામન દ્વાદશી પણ આવી, તો એનો પણ કંઈક પરિચય આપો. જે વામન દ્વાદશી એટલે જે દિવસે વામન ભગવાનનો જન્મ થયો અવતાર, એટલે ઠાકોરજીએ જયારે અવતાર લીધો તો એને વામન દ્વાદશી પણ કહેવાય. હા, ઓર બતાવો બીજા બધા પણ કંઈક કંઈક. જે વામન અવતાર જે ઠાકોરજી નારાયણ અવતાર વામન અવતાર એટલે લીધો હતો કે જયારે એટલે ધરતી જયારે પાણીના અંદર એક રાખી દેતા. ના બલિરાજ, એટલે 3 પગ લઈ આવ્યા, એટલે નાનો સ્વરૂપ હતો. બલિરાજા પાસે ગયા અને બલિરાજા પાસે એમ કીધું કે તમે મને કઈ આપશો? તો એમને બલિરાજે તો હા પાડી નાખી, પણ એમના ગુરુએ કીધું કે ના, નારાયણજી છે એમ ના, એમ ભગવાનનો અવતાર છે. તો પછી બલિરાજાએ કહી દીધું તો કે એમને કહી દીધું તો એટલે વચન આપી દીધું તો એટલે એમને આપવું પડ્યો. એમને કીધું તમારા 3 પગલે જે આવશે એ તમારો, જમીન જે 3 પગલે જે જમીન તમારી આવશે એ તમારી. પછી ત્યારે પછી ઠાકોરજીના પગ ધોયા અને પછી ચરણ ધોયા. પછી ઠાકોરજીએ જયારે પગ લેવા લીધા એમને એટલો પોતાનો આકાર એટલો વધારી નાખ્યો કે એક પગથી આખો આકાશ બ્રહ્માંડ આવી ગયો, બીજા પગે આખો પૃથ્વી આવી ગઈ, ત્રીજા પગ રાખવાની કોઈ જગ્યા જ ના મળી. તો ત્યારે એમને કીધું કે ત્રીજો પગ ક્યાં રાખવું? તો એમને બલિરાજાએ કીધું માથા ઉપર. બરોબર છે, બરોબર. પછી માથા ઉપર રાખવાનું કીધું ને એ આખા પગ થી એમ નીચે દબાઈ ગયા પાતાળમાં. એવી રીતે 3 પગલે આખો જે બી દુનિયા છે આખી લઈ લીધી. લઈને શું કર્યું? અરે ઇન્દ્રને આપી દીધું, દેવતાઓના રાજ્ય હે ને. પેલા બલિરાજાએ ઝૂંટવી લીધું હતું ને સ્વર્ગ, તો એના માટે તો ઠાકોરજી પ્રકટ
ને તો બલિરાજા પાસેથી સ્વર્ગનું રાજ્ય લઈને ઇન્દ્રને સોંપ્યું પાછું. આ જે વામન દ્વાદશ છે ને એનું આપણા ઉત્તર ભારતમાં ઓછી મહિમા છે, પણ દક્ષિણ ભારતમાં એની બહુ મહિમા છે. કેમ કે એ લોકો એમ સમજે છે કે કેરળ છે પાતાલ છે. તો તમે સાંભળ્યું હશે ઓણમ, કદાચ તમને રજા પણ હોય, હોલિડે તો લગભગ હોય છે. તો ઓણમ જે છે એ શબ્દથી ત્યાં કેરળમાં એમ કહેવામાં આવે છે. ચાલો સરસ. હવે એના આગલે દિવસે 11 આવે છે, હે ને? આ દ્વાદશી. દ્વાદશી શું કહેવાય? એટલે 12 એટલે બારસ એટલે કે એમ સંસ્કૃતમાં જે લેટર્સ હોય એને દ્વાદશી એમ કહેવાય છે. એટલે કે 1 ને એકમ કહેવાય, પછી 2 ને દ્વે કહેવાય, એવી રીતે 15 હોય છે. તો આપણે એમ સમજાયું હતું કે 2 પક્ષ હોય છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. તો શુક્લ પક્ષમાં 15 દિવસ હોય છે, એટલે પૂનમ સુધી, અને કૃષ્ણ પક્ષમાં 15 દિવસ હોય છે, એટલે એમાં પણ 15 દિવસ હોય છે. તો બંનેમાં 15 દિવસમાં એકમ, દ્વિ, ત્રિણી એવી રીતે આવે છે. તો એમાં એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી અને પૂનમ એવી રીતે આવે છે. તો એમાં એટલે એ જ થયું 11, 12, 13, 14 ને પૂનમ. તો જે 11 આપણે વ્રત કરીએ એ દિવસે, એટલે એકાદશી ના આપણે વ્રત કરીએ ને એના પછી જે 12 હોય ત્યારે આપણે જે રેગ્યુલરિટી થી જે લેતા હોઈએ 14 દિવસ એ જ લઈએ, જે મને એવું ખબર. આ બંને તિથિઓ વ્રતની છે, વામન દ્વાદશી અને દાન એકાદશી, એટલે એકાદશી અને આ જયંતીની 12. તો વૈષ્ણવોના જે વ્રતો છે એને વિષ્ણુ પંચક વ્રત કહેવાય. શું કહેવાય? વિષ્ણુ પંચક વ્રત. હા, તો વૈષ્ણવોના 5 વ્રતો છે આખા વર્ષમાં. 5 સિવાય બીજા કોઈ વ્રતો વૈષ્ણવ ન કરી શકે, પણ આ 5 વ્રતો જરૂર કરવા જોઈએ. 5 વ્રતમાં એક વ્રત તો એકાદશીનું. એકાદશી વર્ષમાં કેટલી આવે? જીજી 24. કેમ 24? હિસાબ જે મહિનામાં 2 વાર આવે, એટલે 15 દિવસમાં એક વાર, એટલે મહિનામાં 2 વાર આવે. તો 12 મહિનામાં 12 2 24 કર્યો હતો. અચ્છા, હા બરોબર છે. મેં તો રાશેષને પૂછ્યું હતું, કઈ વાંધો નહીં. પણ જો અધિક માસ આવે તો 26. તો આમ 24 આવે એકાદશી. આપણે ત્યાં મહિના 12 છે, દરેક મહિનામાં 2 પક્ષ, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. એકમ થી લઈને પૂનમ સુધી, પછી ફરી પાછી બીજી એકમ થી લઈને ક્યાં સુધી? એકમ થી પૂનમ અને પાછો એકમ થી અમાસ. હા, અમાવસ્યા.
તો એકમથી ચંદ્રમા મોટો 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 થઈને જ્યારે પૂનમ આવે, પૂનમ એટલે પૂર્ણિમા, એટલે ચંદ્રમા પૂર્ણ થઈ જાય આખે આખો ગોલ થાલી જેવો, તો એ શુક્લ પક્ષ કહેવાય. શુક્લ એટલે અજવાળિયું ગુજરાતીમાં એને કહે, એને સુદ પણ કહે છે. એટલે જ્યારે રાત્રિના સમયમાં ચંદ્રનો પ્રકાશ ધીરે ધીરે જે પક્ષમાં વધતો જાય એ અજવાળિયું અથવા સુદ અથવા શુક્લ પક્ષ. પછી ફરી પાછી એકમ આવે ત્યારે ચંદ્રમા ધીરે ધીરે નાનો થતો જાય અને થતા થતા જે અમાવસ્યા આવે તે દિવસે ચંદ્રમા બિલકુલ દેખાય નહીં. ગુજરાતીમાં એને વદ કહે અથવા અંધારિયું, સંસ્કૃતમાં એને કૃષ્ણ પક્ષ કહે. તો 15 દિવસ શુક્લ પક્ષના, 15 દિવસ કૃષ્ણ પક્ષના, બંને પક્ષમાં 1 થી 15 સુધી ચાલે એટલે 11 તો આવે જ. તો 12 મહિનાની 2 પક્ષ એટલે 24 પક્ષ એટલે 24 એકાદશી, અને દર 3 મહિને અધિક માસ આવે 3 વર્ષે. તો જ્યારે અધિક માસ હોય ત્યારે 2 એકાદશી વધારે થાય તો 26 થઈ જાય. તો આ એકાદશીનું વ્રત, એને આપણે એક વ્રત તરીકે ગણીએ, પણ આમ 26 કે 24. અને બીજા 4 વ્રત ઓર હોય છે, એ કયા કયા હોય બતાવો? જી રામનવમી, હા રામનવમી, વામન દ્વાદશી, પવિત્ર એકાદશી, ના 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 જન્માષ્ટમી અને નરસિંહ ચતુર્દશી. હા, આ 4 ઠાકોરજીના જે અવતારો છે એ અવતારોની જયંતીના વ્રત આપણે ત્યાં કરવામાં આવે છે. હવે જો આ વામન અવતાર છે ને, એ ત્રેતા યુગનો પહેલો અવતાર ગણાય. એના પહેલાના જે અવતારો છે બધા સતયુગના અવતારો છે. એ બધા જ અવતારો ઠાકોરજીએ જલચર કે થલચર પ્રાણીના રૂપમાં આપે અવતાર લીધેલા છે. મત્સ્ય, કચ્છપ, વરાહ, નૃસિંહ, એ બધા સતયુગના અવતાર છે. એના પછી ત્રેતાયુગમાં વામનજીથી શરૂ થાય છે. તે રામચંદ્રજી પણ ત્રેતામાં જ થયા. તો જે હમણાં વામન દ્વાદશી જે કહી છે એ ત્રેતાયુગનો પહેલો અવતાર. અને વામન દ્વાદશીના આગલે દિવસે દાન એકાદશી. એને વ્રત કહેવાય છે. વ્રતનો અર્થ શું થાય? વ્રત એટલે કે આપણે ઠાકોર એટલે આપણે કોઈ બી એવું રાખીએ નિયમ કે આજે એક દિવસે આપણે નહીં ખાઈએ બારસનો, એટલે સાચું જ બોલશું, ફલાર રાખશું કે એટલે 11 નું ખાશું, કોઈ બી એવી રીતે કોઈ બી નિયમ રાખીએ. વ્રત એટલે નિયમ. પણ શું નિયમમાં કે એમાં આવે? નિયમ તો આપણો આમ તો રોજ જ હોય ને, કંઈક નિયમ તો હોય જ, તો બધા વ્રત જ થયા કહેવાય. પણ એકાદશીનું ને 4 જયંતીના વ્રતમાં એવી શું વાત છે કે આપણે એને વ્રત કહીએ? એકાદશી એટલે કે ઠાકોરજીનો કોઈ અવતાર ત્યારે જન્મ્યો છે, તો આપણે એને એમ નિયમ રાખીએ છીએ એ દિવસે કે આપણે કોઈ બી એવી વસ્તુ નહીં ખાઈએ કે જૂઠ નહીં બોલીએ, કારણ કે એ એક ઉત્સવ છે. એટલે એના દિવસે એક અવતાર લીધો ઠાકોરજીનો. મને સમજાવ.
એકાદશીના કયો અવતાર થયો છે? રુચિ? ઓ રુચિ ક્યાં ગયો? હા, કયો અવતાર થયો છે? તે ખાલી પવિત્ર એકાદશીના દિવસે થયો છે, બાકી નથી થયો એકાદશીના કોઈ અવતાર. અચ્છા, તે હા, એ તો એ શ્રાવણસ્યામલે પક્ષે ઈ કે છે તું? એકાદશ્યામ મહાનસી સાક્ષાત ભગવતા પ્રોક્તમ. અચ્છા અચ્છા, સારું સારું. અચ્છા, બીજો કોઈ છે? ઘણા બધા છે આમ તો, પણ અત્યારે ખેર એ ચર્ચામાં આપણને નથી જવું. આપણો મુખ્ય વિષય મેં પૂછ્યો હતો વ્રત. વ્રતનો અર્થ નિયમ થાય. આપણે જયારે એમ કહીએ કે આજે એકાદશીનું વ્રત છે કે જયંતી વ્રત છે, તો એનો ખાસ અર્થ થાય છે વ્રતનો. એ વ્રતનો અર્થ શું થશે કે આ વૈષ્ણવ વ્રત છે. તે દિવસે વૈષ્ણવો ખાસ પ્રકારના નિયમો પાડે, અને એ પાડવામાં સૌથી મોટું નિયમ શું કે ભગવત નામ, ભગવત સેવા સૌથી વધુ કરવી. તો જે પ્રવૃત્તિઓને કારણે આપણી ભગવત નામ અને ભગવત સેવા આપણે ઓછું કરી શકતા હોઈએ તે પ્રવૃત્તિઓને ન કરવું અથવા ઓછી કરવી. એ પ્રવૃત્તિ શું છે? મોટો ભાગનો આપણો સમય ખાવા પીવામાં જતો હોય છે. ખાઈએ એટલે એના ચીજ સામગ્રી બધી ભેગી કરો, લાવો, વસાવો ઘરમાં, પછી એને સમારો, ધોવો, પછી એને બાફો, તળો, શેકો, પછી એને જમો. જમો એટલે શરીરમાં એની સુસ્તી આવે, એટલે બીજું કંઈ કરવામાં મન ન લાગે. પછી આપણે ભોજન કર્યું હોય તો એ ભોજન બહાર પણ કાઢવું પડે. તો આ બધામાં આપણો સમય જાય ને, તો એટલું ભગવત સેવા અને ભગવત નામ લેવામાં વિઘ્ન, રૂકાવટ આવે. એટલે વૈષ્ણવોને શાસ્ત્ર એમ કહે છે કે એકાદશીના નિરાહાર રહેવું. તો તમે 14 દિવસ ખૂબ પેટ ભરીને એને ખાધું, 2 ટાઈમ 4 ટાઈમ. હવે એક દિવસ તમે એ ખાવા પીવાની પ્રવૃત્તિ બંધ રાખો, એટલે નિરાહાર. એટલે નિરાહાર રહેવું એ જ લક્ષ્ય નથી વ્રતનો, પણ એટલા માટે નિરાહાર રહેવું કે એટલું સમય ખાવા પીવા કે તેને બનાવવા પચાવવા માં જે જાય છે એને આપણે ભગવત નામમાં કે ભગવત સેવામાં લગાવી શકીએ. તો ભગવત સેવા માટે ભોજન આદિ પ્રવૃત્તિ નહીં કરવી, એટલે નિરાહાર રહેવું. એ ભોજન જેમનાથી જેવી શક્તિ હોય પ્રમાણે કરવું. જેમ બ્રહ્મચારી છે કે વિદ્યાર્થી છે, એને ભણવાનું હોય, ઘણા લોકો શારીરિક મહેનત કામ કરતા હોય, તો એ લોકોથી જો સાવ નિરાહાર રહે તો એમનાથી કોઈ કાર્ય થઈ ન શકે, અશક્તિ આવી જાય. સારી સાચી વાત તો એ છે કે ન કરવું વધારે સારું. તે દિવસે જેમ રવિવારની રજા આવે તેવી રીતે એકાદશીના દિવસે બીજી પ્રવૃત્તિ પણ ન કરવી. પણ જો એ આપણા કંટ્રોલમાં ન હોય, કે દુકાને જવું પડે, નોકરીએ જવું પડે, મજૂરીએ ખેતીમાં જવું પડે, કે કોઈ જેમ આર્મી કે પોલીસમાં હોય તો એ લોકોને એમને જે આદેશ મળે તે પ્રમાણે સમય ઉપર જવું જ પડે. વિદ્યાર્થીઓ સ્કૂલમાં રજા ન પાડી શકે તો પછી ભોજનના પ્રકારમાં પરિવર્તન કરી દેવું. એટલે જેને રાંધવું પડે એવું કંઈ પણ ન કરવું, કેમ કે એમાં સૌથી વધારે સમય જાય. તમે ઉકાળો ને વઘારો ને
તળો ને શેકો ને. તો જે ફલાહાર છે, ફળ, ફલાહાર એટલે ફરાળ નહીં પણ ફલ, એ એવા પદાર્થ છે કે જેને તમે ઓછા સમયમાં તમે લઈ શકો. બીજું એ સાત્વિક હોય, એના કારણે શરીરમાં સુસ્તી ના આવે, અને જલ વગેરે પણ તમને ન લેવું પડે. તમે કેવલ ફલ લો તો જળની પણ એમાં આવશ્યકતા પૂરી થઈ જાય. એના બીજા પણ ફાયદાઓ છે, પણ એ ફાયદાઓને ગણતરીથી વ્રત નથી કરતા, એટલે એની ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. તો 4 કેળા ખાધા તો તમને જમવામાં જેટલું બનાવવામાં અને ખાવામાં જેટલો સમય જતો, તો 4 કેળા ખાતા તમને હાર્ડલી 1 મિનિટ થાય કે 2 મિનિટ, એટલી વારમાં બધું પૂરું થઈ ગયું. એ 2-3 કલાકનું કામ છે. તો ફલાહાર કરવું. પછી શક્તિ અનુસાર આ બધી વસ્તુઓને સમજવી, પણ મુખ્ય વસ્તુ ભગવત નામ, ભગવત સેવા, એમને વધારે સમય આપવો. અને એના માટેના જે બીજા પણ નિયમો, દિવસમાં સૂવું નહીં, રાતના જાગરણ કરવું, એ બધા એના નિયમો એના સાથે સાથે છે. જાગરણ કરવું એટલે ગામમાં રખડવા નીકળી જવું કે રાતનો ફિલ્મનો જોવા ચાલે જવું, એવું નહીં, પણ ભગવત નામ સંકીર્તન કરતા રહેવું, એ પ્રકારનું જાગરણ. જે જાગરણ આપણને સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજીએ કરેલું છે એ જણાય છે કે મધ્યરાત્રિમાં ઠાકોરજી પ્રકટ થયા ત્યારે શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા, ચિંતન કરી રહ્યા હતા. એટલે સપનું નતું આવ્યું, નહીં તો ઠાકોર મહાપ્રભુજી પોડી ગયા છે એવું થાય, પણ સાક્ષાત ભગવતા પ્રોક્ત તમે એમ કહ્યું એટલે સાક્ષાત ઠાકોરજી પ્રકટ થયા છે. શ્રી મહાપ્રભુજી જાગતા જ બિરાજતા હતા. તો જાગરણ પણ છે. પણ આજે વામન દ્વાદશી અને દાન એકાદશી, આના વિષયમાં શ્રી મહાપ્રભુજી આપણને એમ સમજાવે છે કે ઉપરાપરી 2 વ્રત આવે છે. વાર્તા સાથે શ્રી મહાપ્રભુજીએ જે આનો નિર્ણય આપ્યો છે, એ નિર્ણય માંથી વાર્તા એકદમ વિરુદ્ધ વાત કહી રહી છે. એટલે હું તમને ખબર નહીં કેટલું તમને સમજાશે, કે પણ વાત પ્રસંગ છેડાયો છે એટલે હું કહી રહ્યો છું કે આ વિષયમાં આ જે વાર્તા છે એ ખોટી છે. કેમ કે શ્રી મહાપ્રભુજીએ સ્વયં ગ્રંથ સાધન પ્રકરણમાં આ વાત લખેલી છે કે દાન એકાદશી અને વામન દ્વાદશી આ બંને વ્રત ઉપરાવતી આવે છે. એને કારણે જો 2 વ્રત ન કરી શકાય તો એકાદશીના વ્રત ન કરીને પણ વામન દ્વાદશીનું વ્રત તો જરૂર કરવું. અને વાર્તા આનાથી ઊંધી વાત કરી રહી છે. એટલે ઠીક છે, વાર્તામાં કોણે શું લખ્યું હશે ભગવાન જાણે, પણ ગ્રંથ તો શ્રી મહાપ્રભુજીએ પોતાના શ્રીહસ્તથી જ લખેલો છે. એને કારણે આ આટલા અંશમાં આ વાર્તાને આપણે પ્રામાણિક નહીં માનીએ, ખોટી માનીશું. તો વાર્તાથી જે ઊંધી વાત છે એ જ મહાપ્રભુજીનો મત છે એમ સમજવું જોઈએ. પણ આપણા માટે ગ્રંથમાં કહેલી વાત પણ એનું અનુસરણ ન કરવું જોઈએ અને બંને વ્રત કરવા જોઈએ. એનું કારણ એ છે કે શ્રી મહાપ્રભુજીએ જે એમ આજ્ઞા કરી છે કે ઉપરા ઉપરી 2 વ્રત આવે, તો પેલું 11નું વ્રત ન કરીને પણ વામન દ્વાદશીનું વ્રત તો કરવું જ. એ વાત એવું વિચારીને લખેલી છે કે શાસ્ત્રમાં જે નિયમથી વ્રતનો મતલબ નિરાહાર, એટલે એક દાણો પણ મોઢામાં નાખવો નહીં. અને વ્રતમાં એકાદશીના વ્રતમાં શાસ્ત્ર એ પણ કહે છે કે જો એવું લાગે કે આપણા
પ્રાણ છૂટી જશે પાણી પીધા વગર, તો જેટલું જલ પીવાથી આપણા પ્રાણ ટકી જાય એટલું જ જલ પીવાનું, એનાથી વધારે જલ પણ નહીં પીવાનું. તો બધી જ એકાદશી અને બધા વ્રતના માટે આ જ નિયમ છે. એટલે આ પ્રકારનું વ્રત જો તમે ઉપરાપરી 2 દિવસ ન કરી શકો તો 11નું વ્રત ન કરીને વામન દ્વાદશીનું વ્રત કરવું. પણ હવે આપણે જે જાતના વ્રત આજે કરીએ છીએ, મોટા ભાગના લોકો, કોઈ બીજા કરતા હોય તો મને ખબર નથી, ને જો એવા આદર્શ વ્રત કરતા હોય તો એમના માટે શ્રી મહાપ્રભુજીની આ આજ્ઞા લાગુ પણ પડે છે. પણ જો એવા વ્રત ન કરતા હોય અને વ્રત નામે આપણે જે ફરાળ અથવા 11 રસ એનો આનંદ લેતા હોઈએ, એટલે સિંગદાણા ને મોરીઓ કે સાવ ને રાજગીરાની પૂરી ને સાબુદાણા ને બટેકાની પેટીસ ને સુરણ, દૂધીની ખીર, હિંગોળાના લોટનો શીરો, પછી બધી અલગ અલગ જાતની ચિપ્સ ને એવું બધું, તો આવું બધું પ્રપંચ આપણે કરતા હોઈએ તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે 12 મહિના તમારે વ્રત જ કરવું જોઈએ. તો ત્યાં આપણે આજ્ઞા ને આપણે એ અર્થમાં સમજવી જોઈએ. તો 2 વાત આમાં આપણે નવી કરી. એક તો વાર્તા અને મહાપ્રભુજી ગ્રંથમાં જે આજ્ઞા કરી છે એ જુદી જુદી વાત છે. એટલે ગ્રંથમાં કહેલી વાતને આપણે સાચી માનવી, અને વાર્તા છે પ્રામાણિક નથી એમ સમજવું જોઈએ. અને બીજું, વ્રતનો અર્થ શું છે તે આપણે આમાં જોયું. પછી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે એને આપણે કયા અર્થમાં સમજવાનું. એટલે એ આજ્ઞાનું પાલન જો અક્ષરશઃ કરવા જાઓ તો એનો મતલબ એમ થાય કે દાન એકાદશીના દિવસે આપણે વ્રત નહીં કરીએ, એટલે બારસ કરીએ, એમ અન્ન ખાઈશું એવું નહીં. પણ કેમ કે જે અર્થમાં શ્રી મહાપ્રભુજીએ વ્રત શબ્દ વિચાર્યા છે, આપણે એવું વ્રત કરતા જ નથી. એટલે 11ના પણ આપણે વ્રત કરવું અને 12ના પણ વ્રત કરવું, એટલે વામન દ્વાદશીનું વ્રત પણ કરવું. સમજાયું? ભક્તિ શું સમજી? જે મને એવું સમજાયું કે વાર્તાજીમાં એવું કહ્યું છે કે જે એકાદશી એટલે કે અહીંયા એકાદશી અને દ્વાદશી ભેગી આવે છે, એટલે 11 12 ભેગા આવે છે. તો અહીંયા આપણે જયંતી એકાદશી પણ કરવી જોઈએ. તો જે વ્રત છે એનો મતલબ નિયમ અને નિરાહાર થાય. તો જે આપણે 11ના વ્રત કરીએ અને 12ના પણ વ્રત કરીએ, 2 દિવસે વ્રત કરવાનું હોય. તો જે મહાપ્રભુજીએ અહીં વાર્તાજીમાં એમ કહ્યું છે કે મહાપ્રભુજી એમ કહ્યું કે દ્વાદશીના જે વ્રત આવે છે, જે જયંતીનો વ્રત આવે છે, એ ન કરવું જોઈએ. પર એ વાત ખોટી છે. સાચી વાત એમ કહી છે મહાપ્રભુજીએ કે તમારાથી રેગ્યુલર વ્રતમાં 11નો 2 દિવસ વ્રત ન થતું હોય, એટલે સૌથી પહેલા વાત કહી છે કે એમ તો બંને દિવસ વ્રત કરવા જોઈએ. અને અગર બંને દિવસ ન થતા હોય, 11 12 બંને દિવસ, તો જે 12ના દિવસે જે વ્રત છે જયંતીનો, ઈ કરવું જોઈએ. ઈ તો કરવું જ જોઈએ. એમ કે વ્રતનો મતલબ નિરાહાર કહ્યું છે કે આપણે અન્ન જલ ન લેવું જોઈએ અથવા ઓછું. એટલે એકાદશીના વ્રત એટલે કે તે દિવસે જે વૈષ્ણવ થઈ સૌથી વિશિષ્ટ વધારે પ્રભુ સાથે રહીએ, વધારે પ્રભુ સાથે સમય વિતાવે. જે પણ બીજો સમય ખાવામાં બનાવવામાં અને ખાવામાં જે વ્યતીત કરે છે, એની જગ્યાએ પ્રભુ સાથે રહેવામાં વ્યતીત કરે, પ્રભુ સાથે રહીએ અને પ્રભુ સેવામાં વધારે એના ટાઈમનો પ્રયોગ કરે. તો એકાદશીના મેઇન જે મતલબ છે, તે મુખ્ય અર્થ એ આવી રીતે છે. પણ અગર જો આપણે 11ના દિવસે આપણે ફરાળ અને
જે ફળાળ અને જે બીજી બધી વસ્તુ કરતા હોઈએ એ અગર કરતા હોઈએ તો મહાપ્રભુજી એમ કહેશે કે 12 માસ 11 કરવી, કેમ કે એમાં પણ આપણે એટલી બધી સામગ્રી જ બનાવીએ છીએ 11 રસ એવી રીતે વિચારીને, તો એમ વ્રતનો મતલબ નિરાહાર થાય છે, એટલે ઓછું યાદ નિર્જલા એકાદશી જેવું. શાબાશ, સારું. ચાલો, આજે આપણે બધું નવું ઘણું બધું કર્યું હે ને. અહીંયા વિરામ રાખીએ.